નરીમનપુરા કેનાલમાંથી મળી લાશ. સગીરાની હત્યા કરીને લાશને કેનાલમાં ફેંકી દેતા ચકચાર મચી. સગીરાની માતાની લાશની ઓળખ માટે બોલાવતા તેમની દીકરીના લાશ હોવાનું સામે આવ્યું. મૃતકના ગળા અને મોઢાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા. ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને લાશ બહાર કાઢવામાં આવી હતી. સગીરાની ઉંમર માત્ર 15 વર્ષની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. મૃતક સગીરાની માતાએ દીકરીના પ્રેમી અજય ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે. મૃતક સગીરાનો પરિવાર સરખેજ ખાતે રહેતો હતો. સગીરાનો પ્રેમ સંબંધ અજય ઠાકોર નામના યુવક સાથે હોવાની બદનામીના ડરથી પરિવાર ખંભાત રહેવા જતો રહ્યો હતો. 1 મહિના અગાઉ સગીરા પરિવારને કહ્યા વગર બર્થ સર્ટિફિકેટ સહિત અન્ય ડોક્યુમેન્ટો લઈને ઘરેથી નીકળી ગઈ હતી અને અજય ઠાકોર સાથે રહેવા લાગી હતી. સગીરાની માતાએ અજયે કોઈ કારણોસર તેમની દીકરીની હત્યા કરી છે તેને લઈને સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીની શોધખોળ હાથ ધરી છે. આમાં એવું છે કે સરખેજ પોલીસ સ્ટેશનની અંદર ગઈકાલે નરીમનપુરાની કેનાલ છે એમાંથી એક ડેડ બોડી મળી આવી હતી. સરખેજ પોલીસે એની પહેલાં એની જે મરણ જણાની ડેડ બોડીમાંથી એક પોકેટ મળેલું એની અંદરથી ચીઠીની ઉપરથી એમને એક વ્યક્તિનો નંબર મળ્યો. એના આધારે એક વ્યક્તિની ઓળખ કરી અને એમાં જે ઓળખ કરનાર હતી એ મરણ જનારની મા હતી. મરણ જનારની માએ જે ફરિયાદ આપી છે એ મુજબ એમની દીકરી છે જે 15 વર્ષ 8 માસની હતી અને જે 2-1 મહિનાથી એ એના પ્રેમી જે અજય ઠાકોર છે એની સાથે ભાગી ગયો હોય એની શંકા હતી. એટલે એમણે કોઈ આ બાબતે કોઈ પોલીસ ફરિયાદ કે પોલીસ પાસે ગયેલા ન હતા. ગઈકાલે જ્યારે પોલીસ એમની ડેડ બોડી બતાવી ત્યારે એમણે શંકા વ્યક્ત કરી કે જે અજય ઠાકોર છે એની સાથે એમની દીકરી ભાગી ગયેલી હતી એટલે એણે કોઈ કારણસર એની હત્યા કરી છે. આ કામે ઝોન 7 LCB તથા ડિસ્ટાફ સરખેજ પોલીસ PI અને બધાએ મહેનત કરી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી અને જે કો એક્યુઝ છે એ કો એક્યુઝ જે હિતેશભાઈ પોપટભાઈ ઠાકોર કરીને છે ફતેવાડી રહે છે એને એરેસ્ટ કર્યો છે. એ જે એનો રોલ એવો છે કે જ્યારે આ બનાવ બન્યો એ વખતે જે આરોપી છે રિક્ષા ચલાવે છે તો રિક્ષા લઈને એ જતો હતો એ વખતે જે સહઆરોપી છે અને મિત્ર છે તેને બેસાડ્યો અને જે બનાવ બન્યો એ કેનાલની સાઈડમાં લઈ ગયા અને ત્યાં બંને વચ્ચે બોલાચાલી થતાં જે અજય છે એણે હિતેશને કીધું તું એના હાથ પકડી રાખ, બહુ બોલ કરે છે તો એટલે એણે હાથ પકડી રાખ એટલે એણે પોતાની પાસેથી છરી કાઢીને ગળાના ભાગે એને છરીનો ઘા કરતા જે કો એક્યુઝ છે એણે કહેવું એવું છે કે ત્યાંથી ભાગી ગયો. ત્યાર પછી જે મેઇન આરોપી છે અજય ઠાકોર એણે આને બોથડ પદાર્થથી માર માર્યો અને ત્યાંથી ઘસડીને એને કેનાલમાં નાખી દેવાની હકીકત છે. હજી મુખ્ય આરોપી પકડાયો નથી. પકડાય ત્યારે હજી વધુ હકીકત જાણવા મળશે. હા, મેં આપને જણાવ્યું પ્રમાણે જે પકડાયા આરોપીનું નામ છે હિતેશ પોપટભાઈ ઠાકોર છે. એ અત્યારે રહે છે ફતેવાડી, મૂળ એ રાજસ્થાનનો છે અને જે આરોપી અને મુખ્ય આરોપી છે બંને મિત્રો છે. જે મુખ્ય આરોપી અજય ઠાકોર છે રિક્ષા ચલાવે છે ને એના કારણે આના સાથે સંપર્કમાં હતો. કારણ શું છે અત્યારનું અને બીજું કારણ છે કે આ ઘટના ક્યારે બની એટલે મર્ડર ક્યારે થયું? આ બન્યું છે જે પરમ દિવસની રાત્રે આ બનાવ બનેલો છે અને ગઈકાલે એ ડેડ બોડી સવારે જે ચરાવવા ગયેલા હતા એણે જોઈ અને પોલીસને જાણ કરીને પોલીસે અજાણી ડેડ બોડીને ગણતરીના કલાકોમાં ઓળખ કરી દીધેલી હતી. સગીરાને જે આરોપી જે છે મૃતક સગીરા એ લોકો એકબીજાના સંપર્કમાં કેવી રીતના આવ્યા, કેટલા સમયથી સંબંધ હતો, સગીરા એની પાસે કેટલા ટાઈમથી રહેતી હતી? અમે એવું છે કે જે મરણ જનાર છે એની માતા છે એ મૂળ સરખેજ રહે છે, એની સાસરી ખંભાત ખાતે છે. પહેલાં જ્યારે બનાવ બન્યો અને આ દીકરી જ્યારે એને ખબર પડી કે અજય ઠાકોર સાથે એને પ્રેમ સંબંધ છે એટલે એ અહીંથી એની જે સાસરી ખંભાત ખાતે ગયેલા હતા અને ત્યાંથી જે દીકરી છે 2-1 માસ પહેલાં ઘરેથી નીકળી ગયેલી હતી એટલે માતાને શંકા હતી કે અજય ઠાકોર હશે, પછી અજય ઠાકોર પાસે જ હશે. તેથી માતા છે એ ત્યાંથી એના જે મૂળ વતન સરખેજ છે ત્યાં આવીને એ રહેતી હતી અને એ દરમિયાન આ બનાવ બન્યો અને એને ખબર પડી છે. કારણ શું પકડાયેલા આરોપી શું કહે છે, શું ઝઘડો થયો તે લોકો ત્યાં કે આવું બનાવ બની ગયો? આ પકડાયેલા આરોપી છે એને વધારે ખબર નથી કયા કારણસર બંને બોલાચાલી કરતા હતા, પણ એક એવું છે કે બંને સાથે એકાએક બોલાચાલી કરતા હતા અને એગ્રેસિવ થઈ ગયા એટલે એને કીધું તું હાથ પકડજે, બહુ બોલે છે તો એટલે એણે હાથ પકડાય દરમિયાન એને છરી કાઢીને ગળાના ભાગે એને ઘા કર્યો. ત્યાર પછી પેલો ભાગી ગયો અને પછી એને બોથડ પદાર્થથી માથાના ભાગે ગંભીર ઇજાઓ કરતા મોત થયેલું છે. નહીં, અત્યારે સુધીમાં જે તપાસ છે દરમિયાન પકડાયેલા આરોપીની કોઈ ગુનાહિત હિસ્ટ્રી નથી.